નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ડોલવણ અને વાલોડ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછલા 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ ડોલવણમાં 11.5 ઇંચ અને વાલોડમાં 10 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. જ્યારે વ્યારામાં 5.3 ઇંચ, સોંગઢમાં 2.2 ઇંચ, ઉકાઈમાં 2 ઇંચ તેમજ ઉચ્છલ અને કુકરમુંડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદની અસર. તાપીમાં પંચાયત હસ્તકના 74 માર્ગો બંધ, વાહન વ્યવહાર ડાયવર્ટ. તાપી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા પંચાયત હસ્તકના કુલ 74 માર્ગ સુરક્ષાના હેતુથી બંધ કરવામાં આવ્યા છે. માર્ગો બંધ થતાં વાહન વ્યવહારને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે. વાલોડના ડોડકિયા ફળિયામાં લાકડા કાઢવા ગયેલા 2 યુવકોના કરુણ અંત. પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નીપજ્યા. વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયા વિસ્તાર નજીક આવેલી કોતરમાં ફસાયેલા લાકડા અને ઝાડની ડાળખા કાઢવા ગયેલા નિતેશ દિલીપભાઈ ચૌધરી અને કમલેશ ખંડુભાઈ ચૌધરી વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતાં તેમનું કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે અવમોત હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. વ્યારામાં ભારે વરસાદે ખોલી નગરપાલિકાના બ્યુટિફિકેશનની પોલ. ગરનાળા પાસે ધસી પડ્યા બ્લોકનો ભાગ, ભ્રષ્ટાચારના થયા આક્ષેપ. વ્યારા નગરના વોર્ડ નંબર 4માં આસાવડી વિસ્તાર નજીક ગરનાળા પર કરવામાં આવેલા બ્યુટિફિકેશન કામગીરીને ભારે વરસાદ વચ્ચે પોલ ખુલ્લી હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના વચ્ચે પાણીનો જોરદાર પ્રવાહને કારણે મોટો ભૂવો પડ્યો હતો અને કોન્ક્રીટનો બ્લોક પાણીમાં ઘસડાઈ ગયા હતા. ઘટનાને લઈને સ્થાનિક કોંગી નગરપાલિકાના સભ્યએ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઘટનાએ બ્યુટિફિકેશનની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે. તાપી જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી. ખેતરો વરસાદી પાણીથી છલકાયા. તાપી જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખરીફ પાકના વાવેતર અને કૃષિ કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અનેક ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યા છે. તાપી જિલ્લા સેવા સદનના ગેટ અને પરિસરમાં પાણી ભરાતા અરજદારો પરેશાન. તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર જિલ્લા સેવા સદન પર પણ જોવા મળી. સેવા સદનના મુખ્ય પ્રવેશદ્વાર અને પરિસર વિસ્તારના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વિવિધ સરકારી કામકાજ માટે આવેલા અરજદારોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સરકારી કચેરીના પરિસરમાં પાણી ભરાવાની ઘટનાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. ડોલવણના ગળદ ગામે વરસાદે નવા પુલની પોલ ખોલી. એપ્રોચ ધોવાતા ભ્રષ્ટાચારની આશંકા. તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વાપી શામળાજી નેશનલ હાઈવે 56 પર ડોલવણના ગળદ ગામની સીમા લોકલ ખાડી પર તાજેતરમાં બનેલા નવા પુલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પુલ બન્યાના માત્ર થોડા મહિનામાં જ બંને બાજુના એપ્રોચ ધોવાઈ જતાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઘટનાએ પુલના બાંધકામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે ગંભીર ચર્ચાઓ જગાવી છે. વ્યારામાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર. રહેણાંક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા. તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે વ્યારા નગરના સિંગી ફળિયા વિસ્તારમાં આવેલ મગનડાહિયાની ચાલ, મગદુમનગર વિસ્તારમાં અને કાનપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ડોલવણ તાલુકામાંથી પસાર થતી લોકમાતા, ઓલાણ, પૂર્ણા, અંબિકા નદીઓમાં નવા નીરની આવક શરૂ. નદી કાંઠાના વિસ્તારો માટે એલર્ટ. તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓલાણ, પૂર્ણા અને અંબિકા નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે. નવા નીરથી ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ. નદીઓનો જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા આગામી કલાકોમાં પાણીની આવક વધુ વધવાની શક્યતા છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.